અમદાવાદમાં ઈડી અને સીબીઆઈમાં ઓળખ હોવાનું કહીને છેતરપિંડી કરનારો પકડાયો છે। ક્રાઇમ બ્રાન્ચે 3 કરોડની છેતરપિંડી કરનારા વિજયકુમારની ધરપકડ કરી। સુધાંશુ ઝા, દર્શન વેદ, પ્રવીણ ભાનુશાળી અને વિરાટસિંહ નામના આરોપી પકડથી દૂર છે। પકડાયેલા આરોપી અમદાવાદના વેપારી સાથે છેતરપિંડી આચરી હતી। ઈડીએ કબજે કરેલી રકમ છોડવાનું કહીને 3 કરોડ પડાવ્યા હતા। આરોપી નકલી સીબીઆઈ અને ઈડીનો અધિકારી બનીને છેતરપિંડી આચરતો હતો। આ વ્યક્તિ દ્વારા આશરે 6 થી 8 મહિના દ્વારા એમનું કામ થયેલ નહીં, તો આ કંપનીના માલિકો દ્વારા વિજય ઉર્ફે મુખી નો સંપર્ક કરેલ અને એમને જણાવેલ કે અમારું કામ થયેલ નથી, તો જો કામ ના થાય તો અમારા પૈસા અમને પાછા આપો। ત્યારે તેને એવું કહ્યું કે તમારું કામ થઈ જશે, પરંતુ એને કોઈ યોગ્ય જવાબ ના આપેલો। આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ ખાતે 198/2026 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે વિજય ઉર્ફે મુખી દ્વારકાદાસ પટેલને અટક કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટ દ્વારા દિન 6ના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલ છે।